ભાવનગર શહેરના અકવાડા વિસ્તારના સ્વાઇન ફ્લૂના પોઝિટિવ વૃદ્ધાનું થયું મોત. શહેરમાં સ્વાઇન ફ્લૂ રોગચાળો વકરવાની દહેશત શરૂ. ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં રહેતા 58 વર્ષીય વૃદ્ધ મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ મહિલાને સારવાર અર્થે શહેરની સર તખતસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું આજે સારવાર દરમિયાન મોત થતાં જિલ્લામાં સ્વાઇન ફ્લૂથી સિઝનનું પ્રથમ મોત થયું હતું. હાલ શહેરની સરટી હોસ્પિટલ ખાતે સ્વાઇન ફ્લૂના 7 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે. સ્વાઇન ફ્લૂ મુદ્દે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર આર.કે. સિન્હા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું ડૉક્ટર આર.કે. સિંહા, આરોગ્ય અધિકારી ભાવનગર, મહાનગરપાલિકા ભાવનગર. સાહેબ, વાત કરીએ ભાવનગરમાં સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું ડેથ થયું છે. હાલ ભાવનગર મહાનગરપાલિકામાં સિઝનલ ફ્લૂના ટોટલ 52 દર્દી આ વર્ષ નોંધાના છે. એમાં અત્યારે હાલ એક પણ એક્ટિવ કેસ મતલબ કોઈ પણ સારવાર હેઠળ નથી. અને એક જે દર્દી હતા એ 1 તારીખે સરટી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને 2 તારીખે એને સેમ્પલ લેવામાં આવેલા હતા ત્યાં, અને 3 તારીખે એને બપોરે રિઝલ્ટ આવી એને પહેલાં સવારમાં 3 તારીખે એને ડેથ થઈ ગયા હતા. કોરોનાને ટોટલ લગભગ 19 કેસો અમારે અહીંયા નોંધાયા છે આ વર્ષમાં લગભગ, અને એક પણ કેસ અત્યારે હાલ એક્ટિવ નથી અને કોઈ પણ ડેથ નથી. અને ખાસ તાકેદારી રાખવી, જે કોરોનાના જે પ્રોટોકોલ છે, જે સોશિયલ ડિસ્ટન્સ અને ભીડભાડવાળા જગ્યામાં નહીં જવી, અને શરદી ખાંસી હોય તો તાત્કાલિક એને જે છે સારવાર કરાવવાનું, જેથી કે તાત્કાલિક ખ્યાલ આવે અને આગળ ગંભીર પ્રશ્નોથી બચી શકીએ.